શરૂઆતમાં ખેતી અને ખેડૂત વિશે વાત કરવી છે। આંકડાઓ બહુ જ અલગ અલગ છે। કોઈ 1% 90%નો દાવો કરે છે, પણ જો માત્ર એગ્રીકલ્ચરલ લેન્ડ એટલે કે ખેતી થઈ શકે અને ખેતી જેના પર થઈ રહી છે એવી જમીનની વાત કરીએ તો દેશના 10% અમીર માણસોની પાસે ખેતી થઈ શકે એવી 45% જમીન છે। એટલે આ તો ખાલી એની વાત છે કે જે પોતે ખેડૂત છે અને જેની પાસે ખેતી લાયક જમીન જે લોકો ધરાવે છે એમની વાત। એ સિવાય બાકીની જે જમીન ઉદ્યોગો પાસે છે એને તો આપણે ગણતરીમાં નથી લેતા। જે ખેડૂત છે, જે ખેતી કરે છે, મોટાભાગે એના હિસ્સામાં બહુ વિશાળ જમીન નથી આવતી કે જેના પર એ વધારે પ્રયોગો કરી શકે। જો એ બહુ જ પૈસાદાર નથી તો એની પાસે જમીનના એટલા મોટા હિસ્સા છે જ નહીં, અને એ નાની જમીન એના પર પણ કોઈનો ડોળો પડે ત્યારે શું કરવાનું? 6 જાન્યુઆરીની એ વાત છે। દ્વારિકા પાસેથી ભાણવડ તાલુકાના પાચતરડી ગામથી એક ફોન આવે છે। સંપર્ક કરીને એવું કહેવામાં આવે છે કે પાચતરડી ગામમાં વર્ષ 1971માં ભૂદાનમાં મળેલી ખેડૂતોની જમીન, જેમાં 7, 12 ને 8 નકલમાં પણ ખેડૂતનું નામ ચાલી રહ્યું છે, એ ખેડૂતની જમીન પર નકશા પર એક કંપની એના ઉપર ઓવરમેપિંગ કરી દેવામાં આવે છે, ઓવરલેપ કરી દેવામાં આવી કે ભાઈ હવે આ જમીન કંપનીની જમીન છે। ખેડૂતને તો ખબર નથી। કારણ શું? તો અંદરખાને એમની એવી માહિતી હતી કે એમને કંપનીને એવી ખબર પડી છે કે ખેડૂતની આ જમીનની નીચે ખનીજ છે, અને ખનીજ હોય તો પછી એ કંપનીની પાસે જમીન હોવી જોઈએ। ભૂદાનમાં મળેલી જમીન છે, ખેડૂત વેચી નથી શકવાના, તમે લઈ નથી શકવાના, તો રસ્તો શું? તો કે એમ પણ આ બધું ચાલે જ છે, જમીન આમની તામ ફેરવી દેવાની। તો આપણે એક કામ કરીએ, સર્વેમાં નંબરમાં બધું જમીન જ આખી ઓવરલેપ કરી દઈએ। કંપનીએ એ કર્યું, અને માત્ર એટલું ન કર્યું, એ જમીન પર જ્યારે ખેડૂત ખેતી કરવા ગયો તો ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી। એણે ફરિયાદ દાખલ કરી, પોલીસે ફરિયાદ લીધી અને પોલીસ કંપની સાથે કંપનીને પ્રોટેક્શન આપીને એ ખેડૂતને એ જમીન પરથી હટાવ્યો। પણ આ માત્ર એક કિસ્સાની વાત નથી, આ માત્ર ભાણવડ તાલુકા પૂરતી વાત નથી। જ્યાં જ્યાં રીસર્વેની કામગીરી હાથ ધરવામાં આવી ત્યાં કેવા છબરડા થયા છે એ આજે આપણી સામે છે। આટલો મોટો જમીનનો પ્રશ્ન હોવા છતાં જમીનના એક ટુકડા માટે કેટલી મોટી લડાઈઓ થઈ છે। આપણે જ્યારે ઇતિહાસની વાત કરીએ છીએ તો મહાભારત આપણને આપણી શીખેલી વાયકાઓમાં વાતોમાં યાદ આવે છે। આપણે બોર્ડર પર એક નાની જમીન માટે આપણા સેનાના આપણા સિપાહીઓ કેવી રીતે ત્યાં સંરક્ષણ માટે ફરજ નિભાવે છે એ આપણી આંખો સામે છે। એક બોર્ડર એ શેઢા માટે ભાઈ ભાઈને મારી નાખવા માટે તૈયાર થઈ જાય એટલું મહત્વ છે એ જમીનનું, અને એ જમીન રીસર્વેના નામ પર ક્યાંયની ક્યાંય પધરાવી દીધી। ગૌચરો અચાનક ગાયબ થઈ ગયા। વર્ષો પહેલા જે જમીનો હતી એ પણ ગાયબ થઈ ગઈ, અને આ પ્રશ્ન વર્ષોથી ઉઠી રહ્યો છે। સેટેલાઇટમાં જોઈને, આકાશમાં જોઈને બધા જ ખેતર ચોરસ કે લંબચોરસ જ હોય એ રીતે આકરણી બેસાડી દીધી કંપનીએ, અને બેસાડેલી આકરણી કે જેની અંદર મોટા શહેરોના જે શહેર જ્યાં વિકસવા જઈ રહ્યું છે, જ્યાં નવી ટીપી પડવાની છે, એ જમીન અચાનક જ મોટા મોટા માણસોના હાથમાં જતી રહી, અને મોટા મોટા માણસો મોટાભાગે રાજનેતાઓ હતા। હવે પરિસ્થિતિ એ પેદા થઈ છે કે એક જમીન કે જે ખોટી રીતે એક વ્યક્તિના હાથમાં આવી, એણે એ જમીન કોઈકને વેચીએ દીધી છે। હવે જો સરકારે સર્વે કેન્સલ કરે છે તો પ્રશ્ન એ છે કે આમાં કોને ક્યાં પકડવા જઈશું? પણ જો એ રદ નથી થતો તો એ ખેડૂતોનું શું જેની પાસે એકમાત્ર એ જમીન હતી? પ્રશ્નો અઢળક છે। આવા જ બધા પ્રશ્નોને લઈને દ્વારિકા પાસે જામખંભાળિયામાં ખેડૂતો ભેગા થયા। કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં આ સંમેલન કરવામાં આવ્યું હતું, આયોજન કરવામાં આવ્યું હતું, પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના નેતાઓ એટલે કે ગુજરાતનું વિપક્ષ એ સભામાં હાજર હતું। એમણે પ્રશ્નો ઉઠાવ્યા। ઈસુદાન ગઢવી પણ હાજર હતા, એ તો ખંભાળિયાથી ચૂંટણી લડેલા છે, જેની સામે ચૂંટણી લડેલા છે એવા વિક્રમભાઈ પણ ત્યાં હાજર હતા, કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર હતા, અને એ દરેક નેતાઓએ ભેગા થઈને ખેડૂતની જે સમસ્યાઓ વિશે વાત કરી છે, આ પોલિટિકલ રજૂઆત કરવાનું માધ્યમ માત્ર બની રહેશે કે પછી સરકાર આ વિષય પર ગંભીરતાથી વિચાર કરે છે કે કેમ, એ આવનારા સમયમાં આપણને ખબર પડવાની છે। અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા જામખંભાળિયામાંથી, કરીએ એના પર નજર। નકશો ખેડૂતના ખેતર ઉપર બેહાડી, ખેતર એનું થઈ જાય। જોયા જેવું એ છે, એટલું જ નહીં, ખોટી રીતે ખેડૂતના ખેતર ઉપર નકશો બેહાડ્યો અને પછી ઈ જ ખેડૂત ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો। આજે ઈ ખેડૂત 1.5 મહિનાથી અંદર જેલમાં છે। નામ શું છે ભાઈનું? જેલમાં છે એનું સખાભાઈ રબારી છેલ્લા 1.5 મહિનાથી જેલમાં છે। સખાભાઈની જમીન છે, 1971માં એને જમીન મળી છે, વર્ષોથી ઈ વાવે છે, અને લખનને એટલા માટે કે એની સામે લખન સતત આખા ગામને એકત્રિત કરી, સંગઠિત કરી અને લડે છે। અને તમે માનશો નહીં, 1 મહિનાથી ભાણવડ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન આ ટીમ આખી કરે છે।
આ 3 જણાના ઉદાહરણ મેં એટલે આપ્યા છે કે આજે સખાભાઈનો વારો આવ્યો, રામસિંહભાઈનો વારો આવ્યો, વાસુરભાઈનો વારો આવ્યો, કાલે આપણામાંથી ગમે એનો વારો આવી શકે છે. જાગૃત થવાની જરૂર છે. ગામે ગામ હું એમનેમ નથી ગયો. એટલા માટે આજે અહીંયા આપણે ભેગા થયા છીએ કે મિત્રો ખેડૂતોના પ્રશ્નો છે. હું ખેડૂતો માટે જીવું છું અને ખેડૂતો માટે મરવાનો છું. મને ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ તમે ખેડૂત 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 કરો છો. મેં કીધું ખેડૂત એટલા માટે કરું છું કે 54 લાખ ખેડૂતો છે, એના વેવાઈ ગણો, દેરાણી જેઠાણી, સસરા, આ બધું 5 પરિવાર ગણો તો 2.5 કરોડ લોકો થાય. અને અહીંયા 1.25 કરોડ લોકો ગરીબો અને શ્રમિકોને વંચિતો છે, જે લગભગ ઓલમોસ્ટ ખેડૂતોની મજૂરી ઉપર નભી રહ્યા છે. આટલી રોજગારી હિન્દુસ્તાનમાં કોઈ આપી શકતું તો આખી જિંદગી ગુલામ થઈ જાવ સાહેબ. અને એટલા માટે મિત્રો આપણે ખેડૂત હોય, 5 દીકરા હોય આપણા ઘરમાં, તો મશીનોથી કામ ન કરાય, કોદાળી જ ઉપાડવી પડે. એમ સરકારે વિચારવું જોઈએ કે આપણે દેશ ખેતી પ્રધાન દેશ છે મિત્રો. તો ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોનો વિચારો. આ ચંદ ઉદ્યોગપતિઓનો વિચાર છે, તકલીફ ત્યાં પડે છે.